બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાયો। હાલ શિયાળાની ઋતુ જોરદાર જામી છે, તેમાં પણ વિવિધ વાનગીઓ જો ખાવા મળે તો મજા જ પડી જાય। ગુલાબી ઠંડીમાં ચાની ચુસ્કી, તલની ચીકી, કચરિયું, અડદિયા, ગુંદર પાક, મેથીના લાડુ, માંડવીની ચીકી સહિતની બજારમાં સારી એવી માંગ જોવા મળી છે। ત્યારે વિદ્યાર્થીઓમાં પણ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની સાધના વિદ્યાલય ખાતે પણ ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો। આ ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા 40 થી 50 જેટલી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી। આ ફૂડ ફેસ્ટિવલને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ વાનગીઓને વધાવી લેવામાં આવી હતી। મારું નામ જાડેજા ભાગ્યશ્રીબા છે। હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું। આ વખત છે ને ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ખૂબ જ આનંદ આવ્યો। ફૂડ ફેરમાં લગભગ 45 જેટલી સ્ટોલો નખાય છે અને હું તો એમ કહું છું કે આ મારું લાસ્ટ યર છે, એટલે કે દર વર્ષે અમે 12મું પતી જાય કોલેજમાં આવે ત્યારે પણ ગમે તે સ્થળે અમે અભ્યાસ કરતા હોય તો અમે જરૂર અહીંયા પધારતું જ છે। અને અહીંયા નાના નાના બાળકો સ્ટોર નાખે છે તો પણ અમે લઈ છીએ ને એવું સરસ, આટલા નાના છોકરા છે તો પણ એવું સરસ જમવાનું બનાવે છે, ખૂબ મજા પડી જાય। અમે આ વખત દાબેલીનો સ્ટોર નાખ્યો છે। આવતી વખત તો છે ને મારે એક સ્ટોર નથી નાખો, બસ ખાલી જમવા જવું છે ને આનંદ મેળવવો છે। બસ આ રીતે હું તો સરને એવું કહું છું કે તમે છે ને વર્ષમાં 2 વાર સ્ટોર નાખો, એક વારમાં તો અમે એમ ધરાતા જ નથી। અને અહીંયા છે ને અમારા ડાન્સિંગ હોલ છે, એમાં શું મજા આવે છે, બધા ફ્રેન્ડ સર્કલ, અને આવી મજા તો મને લાગે કોલેજમાં નહીં મળે, સ્કૂલની આમ યાદો રહેવાની છે। આજરોજ સાધના વિદ્યાલય ખાતે ફૂડ ફેરનું આયોજન કરવામાં આવેલ છે। હું મારી દીકરી કલોત્રા મિત્તલ મુકેશભાઈ એના વાલી તરીકે મેં આજે ફૂડ ફેરની વાનગીઓ ચાખવા માટે હું અહીં આવેલો, જોવા માટે આવેલો। ખરેખર એક ખૂબ જ જબરજસ્ત સાધના વિદ્યાલય દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે, જે બાળકોમાં જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે વાનગીઓ બનાવવા માટે, બિઝનેસ માટે, અલગ અલગ ચાયથી માંડી અને તમામ વસ્તુ ખાણીપીણી માટેની બાળકો દ્વારા જબરજસ્ત બનાવેલ છે। આના દ્વારા સાધના વિદ્યાલયે બાળકોને આગળ બિઝનેસ માટે કે ઉદ્યોગ માટે પણ શિક્ષણની સાથે સાથે એક પ્રેરણા સ્ત્રોત બને એવો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે। એ દરેક આ બાબતમાં હું તો એક વાલી તરીકે એવું કહેવા માગું છું કે સાધના વિદ્યાલય નહીં પણ દરેક વાલીએ દરેક શાળામાં આ વસ્તુ થવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીમાં જે સુષુપ્ત શક્તિ રહે એ બહાર આવે, ખીલવે અને નાના નાના બાળકો દ્વારા ચટાકેદાર જબરજસ્ત વસ્તુ બનાવેલી છે। અને હું આજે આ કાર્યક્રમ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું। અસંખ્ય વાલીઓ, લગભગ ઘણા બધા વાલીઓ એટલા બધા આવેલા છે કે કાર્યક્રમને જબરજસ્ત બનાવી અને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરેલ છે। અને સાધના વિદ્યાલય દ્વારા આવો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે એવી હું એના ટ્રસ્ટીગણને નમ્ર વિનંતી કરું છું અને બાળકોને શિક્ષણની સાથે સાથે દરેક બાબતમાં ખીલે એવી શુભેચ્છા આપું છું। હું દિલીપભાઈ માકસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા। આજ રોજ 24/12/24ને મંગળવારના રોજ અમારી શાળા સાધના વિદ્યાલયમાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું। આશરે 45 થી 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી જ પોતાની રીતે વાનગીઓ તૈયાર કરવામાં આવી, જેમાં કે સેન્ડવિચ, મેગી, પાણીપુરી, લચ્છી, કોલ્ડ ડ્રિંક્સ, અનેક પ્રકારની જુદી જુદી વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી। ઘણા સમયથી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા રાહ જોવામાં આવી હતી કે સર ક્યારે આપણે ફૂડ ફેરનું આયોજન કરશું। મેં કીધું વ્યવસ્થિત ઠંડીનો માહોલ થાય, શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ અને આજ રોજ જે દિવસ ખરેખર આવી જ ગયો અને વિદ્યાર્થીઓમાં એટલો બધો ઉત્સાહ છે કે પોતે પોતાની જાતે વાનગી બનાવીને લાવ્યા અને વિદ્યાર્થીઓને અહીંયાથી ટોકન દેવામાં આવે છે। જે કાંઈ ખર્ચ કર્યો હોય વિદ્યાર્થી પોતે જ ખર્ચ કરે છે અને જે કાંઈ આવક આવે છે તે વિદ્યાર્થી પોતાની જ આવક હોય છે, જેમાં સંસ્થા માત્ર મેનેજમેન્ટ કરે છે। અને આ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને એની બહેનપણીઓ, એના ફ્રેન્ડ સર્કલમાં બધાનો ખરેખર એવો ઉત્સાહ છે કે સર આ ફૂડ ફેર એને વર્ષમાં 2 વખત રાખવો જોઈએ। અને વિદ્યાર્થીઓ દ્વારા એવી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવી અને વાલીઓનો પણ પૂરતો સપોર્ટ છે આ વિદ્યાર્થીઓને વાનગીઓ તૈયાર કરવામાં। શિક્ષકો, મેનેજમેન્ટ બરાબર
અને બધા જ મિત્રોનો આ તકે હું આ ફૂડ ફેરમાં આયોજનમાં બધાનો આભાર માનું છું. શિક્ષકોની એવી મહેનત છે, વિદ્યાર્થીઓની મહેનત છે, પેરેન્ટ્સની મહેનત છે, કારણ કે આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય તો જ આ કાર્યક્રમ ખીલી ઉઠે.